આપણે જે જૂનું બસ સ્ટેન્ડ જે આવેલું છે અહીંયા લોકોને સુવિધા તો દૂર રહી, બરાબર છે, અમુક બસો નથી આવતી એવી પણ ફરિયાદો હતી. અને એનાથી વધારે તમે જો અત્યારે આપણે લાઈવમાં બતાવશું મિત્ર, જે લાઈવ થયા હોય ને, જે જોતા હોય ફટાફટ શેર કરો, જેથી કરીને લાઈવની અંદર અહીંયા જે બાથરૂમ જે બનાવેલું છે, જે યુરિનલ કહી શકાય, અહીંયા જે ઉઘાડી લૂંટ ચાલુ છે. છેલ્લા 3-4 દિવસથી નાના માણસોના ફોન આવતા હતા કે ભાઈ અહીંયા દીકરીઓ સાથે આવ્યા હોય તો એમને બાથરૂમની અંદર આપણે બધા ગ્રુપમાં બધા આપણે એમને જ્યાં જવું હોય પેશાબ પાણી કરવા માટે તો એમની ઉઘાડી લૂંટ 5 રૂપિયા 10 રૂપિયા છૂટા હોય તો 10 રૂપિયા રાખી લેવામાં આવતા હોય છે. હમણાં આપણે લાઈવ અહીંયા જાશું અને બતાવશું, બરાબર. અત્યારની અહીંની હાલત તો આ રીતની છે. આ જૂના બસ સ્ટેન્ડની અંદર આવવા માટેની જે જગ્યા રહી, બરાબર, આવી હાલત, અહીંની હાલત તો અહીંયા આવી છે. પણ હવે આપણે હમણાં આગળ જઈ, બરાબર, અહીંયા શું પરિસ્થિતિ છે, કેવી રીતના ઉઘરાણા થઈ છે, કોણ કોણ એના ભોગ બન્યું છે, હમણાં આપણે રૂબરૂપ જઈ અને અહીંયા વાતચીત કરી તમને બતાવી. મિત્ર જોડાયેલા રહેજો ને જે મિત્ર જોતા હોય ફટાફટ શેર કરો. અહીંયા જઈને લાઈવ જ આપણે જોઈએ હકીકત ત્યાંની શું છે, કેવી રીતના ત્યાં કેટલા રૂપિયા લેવામાં આવે છે અને કેના પાસેથી લેવામાં આવે છે, દરેક વ્યક્તિ પાસેથી લેવામાં આવે છે, નાના માણસને જોઈને ટાર્ગેટ કરવામાં આવે છે, શું છે અહીંની આ જે છે એ સુવિધા તો કંઈ આપતા નથી. હવે મિત્ર જોડાયેલા રહેજો, હવે આપણે આગળ જઈએ છીએ, બરાબર, અને જોઈએ. ભાઈ હાલે તો થોડો કાકો પેલા ઉભો રહે છે એ ભાઈ ખુરશી ઉપર બેઠા નહીં. જો આ હાલત છે અહીંયાની. જોડાયેલા રહેજો મિત્રો. જો ઉઘરાણી ચાલુ છે, જોવો તમે. તો કાકા ઉભા રહ્યો. સોમનાથ મુદ્રા ડાયરેક્ટ મુદ્રા સામગ્રી બચાવ બલિદાન પૈસા છે ને નહીં તમે અત્યારે પેશા કરવા દે ને કેટલા પૈસા નથી. હું તમને એમ કહું પેશા કરવા આવ્યો એના તમે 5 રૂપિયા લીધેલા હોય, પછી 10 રૂપિયા છૂટા હોય, 10 રૂપિયા લીધેલા ઉભા એટલું ગાય આવતો આપણે કેટલા તમને અત્યારે પેશા કરવા ગયા હતા.
આ ભાઈ હતા ને ભાઈ તમને કીધું છે સાવરકુંડલા સીટમાં રિઝર્વેશન ધરાવતા ફટાફટ સ્પર્ધા મીટિંગ રેલવે 20 નંબર સીટીએલ ઇન્ડિયાની ખાલી પેશાબ કરવા આ જો કાકા એ હું નથી ભાઈ પણ આ અત્યારે તમારી સામે ઊભા આ કઈ ખોટા એમ આ મેં આ ભાઈ ને કીધું હા, બરાબર? હા. આ ભાઈ ને કીધું બાકી જે બે છે ને એ લઈએ હા પણ તમે આ ભાઈને તો કીધું ને આ અત્યારે કીધું કે 5 છૂટા હોય તો દઈ દે હા પણ છે ને તમે નોકરી શેમાં કરો આમાં શું આ તમને પગાર કોણ દે પગાર કોણ દે ઇન્ચાર્જ દઈએ. કોણ ઇન્ચાર્જ કોણ રાજેશથી. હે રાજેશ લાવો એના મોબાઈલ નંબર લાવો લગાડતો ભાઈ ફોન આ રીતના તમે કાલે બે દીકરીઓ બિચારી અહીંયા આવી હતી પૈસા નહોતા 10 રૂપિયા હતા 10 રૂપિયા લઈ લીધા એમને અને નવો ભાઈ આ જે નંબર. હોય લાવો, લાવો, એમ પૈસા નંબર લાવો. ઉઘરાણી છે નહીં કરવાની કહેવાનો અમારો મતલબ ઈ છે 999 ઉભા રહેજો ઉભા રહેજો કોનાને કરવા દે ને તમે અત્યારે ફોન લગાવો એને. ને બોલાવો હોય બરોબર બોલાવો નહીં પૈસા તમે લીધા હે કાકા મેં લીધા નથી પૈસા તમે માગ્યા હતા તો ખરા ને હા માંગ્યા છે શું કામ માગી શકો તમે હા. પૈસા માગવાનો હક જ નથી થતો એ શું કામ માગી બોલવું શકો હું બોલવે આ ફોટો જ હારો આપે છે. મજામાં કાલે અહીંયા જે અમને દીકરીઓ રાતના આવી હતી એને ફોટા તમને બતાવું અહીંયા કોણ સાંજે બેઠું હતું ઈ. હવે કોણ બેઠું ભાઈ પણ તમને હું પ્રૂફ દઉં તો તમે પેશાબ કરવા ઈ ગયા અને તમે કીધું 5 રૂપિયા થશે અને છૂટા નહોતા ને 10 રૂપિયા તો 10 રૂપિયા લાવો તમને માગેલા છે લગાડો ભાઈ કોણ છે હાલો શું નામ કીધું રાજુભાઈ આ કોણ બોલે છે રાજુભાઈ આ જૂનું બસ સ્ટેન્ડ જે રહ્યું એની અંદર જે ઓલું યુરિનલ પેશાબ કરવાનું જે મૂકેલું છે હે ભાઈ સંડાસ જે છે એમાં મારા પેશાબ કરવા જાય એના પૈસા છે ને લઈએ अब તમે ક્યાં છો તમે ક્યાં છો हाउसिंग में इधर कब पहुंचते हो हाँ तो आप जल्दी फटाफट इधर आओ मैं इधर खड़ा हूँ इधर जितने लोगों के पास से पैसा लिया है ना 5-5 रुपया मैं आपको सब प्रूफ दिलवाता हूँ अभी अगर आप इधर पेशाब करने जाते हैं तो 5 रुपया लेते हो कैसे ऐसे कैसे चलेगा ये नहीं नहीं मेरी बात सुनिए लेडीज के पास से भी लिया हुआ है जेंट्स के पास से भी लिया है पेशाब करने का पैसा लिया हुआ है आप ठंडा से तो इधर पेशाब किधर करने जाएंगे लोग मैं ऐसा आपको बोल रहा हूँ संस्था कैसे बताएगी आपको इधर बराबर है इधर लोग पेशाब करने के लिए जाता आप किसी को मना नहीं करते पेशाब करते वापस आते तो आप बोलते 5 रुपया लगेगा ऐसा थोड़ी चलता है 60,000 रुपया भाड़ा है लेकिन पब्लिक को क्या कर रहा है इधर पब्लिक का मेरी बात सुनिए आप इधर आ जाओ ना आप इधर आ जाओ आपके साथ बात करते आप अभी इधर आ जाओ मैं इधर 10 मिनट खड़ा हुआ फटाफट इधर आ जाओ चलो वरना मेरे को कमिश्नर साहब के पास बात करने के लिए जाना पड़ेगा फटाफट आप इधर पहुंचो ઉપાડી જાઓ અરે ઉપાડી નથી જાઓ મારી વાત સાંભળો હું તમને એક જ વસ્તુ કહું અત્યારે અહીંયા આટલા બધા માણસો છે આ લોકો પેશાબ પાણી કરવા જાવ એની વ્યવસ્થા ક્યાં સુવિધા ક્યાં મને દેખાડવા લોકો ક્યાં હા તો અત્યારે આ બને છે સાંભળો અત્યારે આ બને છે તો અત્યારે જો બનતું હોય ત્યારે જ્યાં ટેમ્પરરી રાખ્યું હોય તેના પૈસાના ઉઘરાણા ન હોવા જોઈએ આ તો હવે એ સમજ્યા નહીં નહીં બેઠા હતા તમે છોકરા ઉપર તમે માગ્યા કાલે હાંજની વાત છે કાલે હાંજે જે છોકરી પાસેથી પૈસા લેવામાં આવ્યા છે તો આવી રીતના લૂંટું મોરબીની અંદર હવે ન હાલે બધું બંધ કરાવવાની વાત છે બાજુ ધ્યાન રાખો લેડીઝ માં બેન ઓલાને ઉપાડો ને ઉઠાડો ને ઢીલાને અમુક ઉઠાડતો એને અહીંયાથી અહીંયા ઉઘરાણા કરે પેશાબ કરવા જવાના 5-5 રૂપિયા કોઈ એક આઠાનો દેવાનો નથી બનતા બરાબર પેશાબ કરવાનું બધું ફ્રી સુવિધામાં હોય હે એમ થોડું કાલે મફતમાં ન જવા દઈએ તો ક્યાં વ્યવસ્થા જૂનું બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડની અંદર એ લોકોને વ્યવસ્થા દેવી જોઈએ ને પેશાબ કરવા જવાની હવે કાંઈ વાંધો નહીં સંડાસ પાણી જવું હોય તો કદાચ પાણી નાખે સાફ સફાઈના 2 રૂપિયા 5 રૂપિયા લઈએ તો સમજ્યા પેશાબ કરવાના પૈસા હોય સુવિધા આ લોકોને દેવી પડે આપણે શું કરવાને દેવાની છે પછી કાકા આવી બધો વહીવટ બંધ કરી દો આ બધો જમાનો વયો ગયો હવે અત્યાર સુધી જે હાલતું બધું પૂરું થઈ ગયું ભાઈ આ ભાઈ કે બોલો કયો તમે પાછળ આ જો ગાડી પડી પાછળ કેટલા કરવા જઈ છે પેશાબ કરવા તમે જો પાણી દારૂ સીસાઈ કેટલા પડ્યા છે હિસાબ વગરના આ જો આ કાકા કીએ જો શું કયો છો 10 રૂપિયા લઈ લે તો અહીંયા જાય છે બધા આ દુકાન રીતની સામે છે દુકાન સામે પેશાબ કરવા જતા બધા દરગાહની સામે અહીંયા પૈસાના ઉઘરાણા ચાલુ છે 5-5 રૂપિયા છૂટાનો 10 રૂપિયા પડાવે છે
અને પાછળ માણસો પૈસા દેવાના વાકે પાછળ કરવા જાય અમે દરગાહ છે દરગાહની સામે એટલે પાછળ કરવા જાય એટલે અહીંયાની પરિસ્થિતિ શું થાય? દુકાનદારોને હેરાન થવાનું, પાછળ દરગાહ છે અહીંયા આવતા હોય લોકોને એને હેરાનગતિ ભોગવવાની. આ માત્ર ને માત્ર હેરાનગતિ અહીંના જે લોકો છે ને એમને ભોગવવી પડે. અને અહીંના જે ભાઈ છે, શું નામ કીધું કાકા તમે ભાઈ રહ્યાનું? રાજેશભાઈ છે. રાજેશભાઈ એમ કહે છે કે અમે 60,000 રૂપિયામાં ભાડે મૂકેલું છે, તો એના 60,000 રૂપિયા કાઢવા માટે થઈને આ રીતના માણસોને તોડ કરવાના ન મુકાય ને ભાડે. ભાઈ સરકાર વ્યવસ્થા કરે. અત્યારે અહીંયા ધારો કે સંડાસ બાથરૂમ બને છે ત્યાં સુધી ગમે તે વ્યવસ્થા સરકારને કરવાની હોય ને આવક જાવક માટેની. એટલે તમે કાકા અહીંયાથી તમને સ્પષ્ટ કહી કે તમે 1 રૂપિયો લેતા નહીં. હું ન લઉં સાહેબ, હું 1 રૂપિયો ન લઉં પબ્લિક. બરાબર ને? ઓલા ભાઈ આવે ને સ્પષ્ટીકરણ કરી દઉં. આની અંદર ખાલી સંદાસ હાલો તો રેડી હોય તો ના હું તો એ તો મને દેખાડો ને તમ તારે ક્યાં હાલો દેખાડો. ભાઈની કમ્પ્લેટ બહુ હે. બતાવો ક્યાં. આ ભાઈ કોણ છે? શું નામ? કોણ છે? તમે કોણ? તમે કેન્ટીન વાળા? આ ભાઈ અંદર જુદા છે. આ ભાઈ કોણ? आप क्या करते हो? नहीं आप तो इधर रेगुलर रहते हो ना, बाहर क्यों जा रहे हो? ये बाथरूम का तो आप नहीं संभालते? बाथरूम का એ હતી બાત तो આ ભાઈ શું કરે? તમને આ ભાઈ તો અહીંયા હોય જ છે રેગ્યુલર એમ કહી. ભલે ઈ આ નથી પણ આ ભાઈ તો અહીંયા રેગ્યુલર હોય. આમને શું કામકાજ હોય? બાથરૂમ વાળા ને બોલાય. હા તો કલર વાળા, કોણ છે? કલર વાળા, કલર કામ સમજાય? બાદ ઈ નથી. ઓકે ના ઈ ઓલા ભાઈ આપને કીધું એટલે આપને તો ન ખબર હોય. કેના? હા તો આપણે એને લાઈન ઉપર લ્યો ને, આવું થોડું હાલશે. બરાબર. હા પણ એને કેવું છે, પણ મારો કહેવાનો પ્રશ્ન એ છે 2 દીથી અમને ફોન આવે દીકરી પેશાબ કરવા જાય તો કે ખુલ્લામાં જાય એનો જણ તો ઉભા રહી જાય ગમે તે. બેન દીકરી ક્યાં જાય? 5 રૂપિયા છૂટા લો કે 10 રૂપિયા લો. તો આ વસ્તુ તો ગેરવ્યાજબી છે ને. એમ થોડું ચાલશે. એ ગાંધીનગર વાળા ધ્યાન નથી તો આપણે બધાને હું ઉડેવાના. અહીંથી ઉપાડી લ્યો પૈસા લેવા હોય તો બરોબર. અને અહીંયા તમે આ રાખો એટલે અમે હોય સુવિધા નથી એવું ન કહી શકીએ. અને અહીંયા ખોટા ખોટા ઉઘરાણા થાય, 2 વસ્તુ ભેગી ન હાલે. બરાબર. ફોન તો કર્યો ઓલા ભાઈ, આ ભાઈ માંથી ફોન કર્યો અહીંયા આવે છે. બાકી અહીંયા એક પણ માણાને હવે આઠાનો લેવાનો થતો નથી. 5 રૂપિયાના 10 રૂપિયાના જે ઉઘરાણા થતા ને ઉઘરાણા બંધ કરવાના. 1 પણ રૂપિયાનું ઉઘરાણું અહીંયા ચાલુ રાખવા દેવાનું નથી. અને થોડુંક આપણે જાગૃત રહ્યો ને બધા. શું કામ ને આવી રીતના બેન દીકરીઓ કાં પહોંચે ભાઈ, કાં પહોંચે? મારી વાત સાંભળો. ફરિયાદ હા તો જલ્દી से आओ. આ ભાઈ પોતે પૈસા લેતા મેં જોયા અત્યારે. બોલો લે છે એ ક્યાં વાત છે? આ ભાઈ પોતે એમ ન કહી શકે કે મેં નથી. આ સંસ્થામાં એવું કઈ છે પે એન્ડ યુઝ. મારી વાત સાંભળો. સંદાસ કરવા જવું ને એના માટે. બીજું મારી વાત સાંભળો. પે એન્ડ યુઝ વાળું રાખવાનું હોય ક્યારે? અહીંયા અત્યારે બને છે ત્યાં સુધી એ લોકોને સુવિધા ફ્રીમાં દેવાની બરાબર. એ સરકારના હાથમાં છે. અહીંયા અત્યારે આટલું પેસેન્જર છે ભાઈ, આમ બતાવો આટલી બસ ઉભી છે, આટલું પેસેન્જર છે આ જોવાનું બરાબર. આટલી જે મહિલાઓ ને આટલા જે લોકો અહીંયા આવતા હોય આ લોકોને વ્યવસ્થા કરી દેવી પડે. હવે બહેરાઓની વ્યવસ્થા હોવી જોઈએ થોડી.
શું છે પાણી બાણી પીવું છે ના કાંઈ નહીં, અમે આજે આ બંધ કરાવીને અમારે નીકળવું છે. ના પાણી નથી, ના પાણી હું પીતો, મારે ગરમ પાણી ભેગું જ છે ગાડીમાં. તમારે ભાઈ ના કોઈ વસ્તુ નહીં. તમે તો ભાઈ સારું કરવા આવો છે સારું એટલે આ થોડું આ રીતના લૂંટાય તો રોજના કેટલા માણસને હેરાન ગતિ રહે, કઈ આ તકલીફ થોડીક ચાલે કઈ. રેલવે સ્ટેશન પહોંચ્યા. અને આવી રીતનું કાંઈ પણ તમારા ક્યાંય ન થતું તમ તાર મારો નંબર રાખજો, મને ફોન કરજો, કાંઈ વાંધો નહીં. ગાંધીનગર વાળા માને કે ન માને, અહીંયા આપણે મનાવવા વાળા હિત તમ તાર કેમ મનાવે આપણે ગોતી લેવું. બરાબર? ના પંકજભાઈ રણસરી અમારું નામ. અચ્છા એવું. મારો ફોન લઈ આવો તો દુકાને તમે નંબર સેવ કરી લો, પંકજભાઈ રણસરી, આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી. આ નંબર આપી વેરી ગુડ. લ્યો આ જેટલા આવો તોડ ચાલુ રહીએ ને મોરબીમાં બધાય બંધ કરાવવાના ધીમે ધીમે. એના માટે પ્રજાને જાગૃત થવાનું છે. માણસો ભેગા ઉભા રહીએ એટલે આ બંધ થાય, આપણે એટલી ખબર છે. અહીંયા ભાઈ અત્યારે આ રીતના કોઈ સુવિધા છે નહીં. જો અહીંયા સંડાસ બાથરૂમ બને છે બાજુમાં, ત્યાં સુધી અહીંયા આ રીતની ટેમ્પરરી સુવિધા સુલભ શૌચાલય પેન યુઝ કરીને રાખ્યું છે. આની અંદર લેડીઝો પેશાબ કરવા માટે જાય, જેન્ટ્સ તો ચાલો ગમે ત્યાં ખુલ્લામાં કદાચ વયા જાય, પૈસા ન દેવા પડે. એટલે લેડીઝો જતા હોય તો લેડીઝો પાસેથી 5 રૂપિયા માગવામાં આવે છે. 5 રૂપિયા ન આપે તો કે 10 રૂપિયા છૂટા, 10 રૂપિયા આપી દો, 10 રૂપિયા લઈ લેવામાં આવતા. આવી ફરિયાદ છેલ્લા 4 દીથી આવતી હતી. એટલા માટે અમારી ટીમ સાથે અમે અહીંયા આવ્યા. પહેલા અમે ઉભા રહીને ચેક કર્યું, પહેલા જોયું. અહીંયાથી આ જે ભાઈ બેઠા છે, આ ભાઈ દ્વારા પણ 5-5 રૂપિયાના ઉઘરાણા ચાલુ રાખવામાં આવ્યા હતા. અમે એમને કોઈ વાત નથી કરતા, વાતચીત જ્યારે પુરાવા સાથેની વાતચીત છે. ભાઈએ પૈસા માંગ્યા, અહીંયા જે ભાઈ પેલા લાઈવની અંદર બોલ્યા કે અમારી પાસે 5 રૂપિયા માંગ્યા. અમે ભાઈનો પણ વાક નથી, વાંધો નહીં. એમનો ઉપલો કર્મચારી જે છે એમ કહે છે કે 60,000 રૂપિયા દઈને અહીંયા મૂકવું છે. તો ભાઈ અહીંયા શું અહીંયા જખ મરાવવા મૂકવાનું છે? 60,000 રૂપિયા દઈને ભાઈ સરકારની ફરજ નથી બનતી? કમિશનર છે મહાનગરપાલિકાને એમ નથી ખબર કે એમના બસ સ્ટેન્ડની અંદર મૂતેણી નથી, અત્યારે નવી બને છે ત્યાં ટેમ્પરરી વ્યવસ્થા કરવી જોઈએ. બધા આની અંદર છે ને, કોઈ જાગતા આમાં ઊંચું, બધા જાગતા મૂતરે આની અંદર. તમે સમજી ગયા કે વાત? આ બધી વસ્તુ જે રહી ને, આ અત્યાર સુધી હાલતું આમનામ લોલા પોલમ બધાના ભાગ પડતા, બધાના પૈસા ભાગે પડતા મળતા, એટલે આ બધી વસ્તુ હાલતી. પણ હવે આ વસ્તુ મોરબીની અંદર હાલવા દેવાની ક્યાંય થતી નથી. જે લોકો આ વિડીયો જોતા હોય એ લોકોને અમે કઈ આવી રીતના ક્યાંય તોડકા અને મોરબીની અંદર ક્યાંય પણ ચાલતું હોય, તમે જાગૃત થાવ. જાગૃત થઈને તમે અમને બોલાવો, અમે તમારી હારે ઊભા છીએ. તમતા જ્યાં જરૂર પડે ત્યાં કહેજો તમે. બાકી આ જે સુવિધા છે ને, સરકારને દેવી પડે. ટેક્સ ઉઘરાવવા માટે સરકાર લોકોને 4 પગે કરી નાખે છે. અને 2 દી પૈસા ભરવા માટે જાવ તો વ્યાજ ઠોકી દે છે. 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા. ત્યારે ખબર પડે છે. અત્યારે જૂના બસ સ્ટેન્ડની અંદર મૂતેણી એક દેવાની ખબર નથી પડતી આ સરકારને. હવે એનો વિષય કાકા અત્યારે હવે એને આવવા દો ને, તમારા ભાઈને એને કહી દો કે ભાઈ આ તું કાંઈથી ઉપાડ લે, કાંઈથી અત્યારે પછી એક પણ માણાના પૈસા ન લેતો તારે અહીંયા રાખવું. ઉપાડી લઈએ તો અમે તો કેવા જવા થાય કમિશનર સાહેબને કે કાંઈ છે નહીં વ્યવસ્થાનું નામ દે છે, કોણ પૈસા નો કરે છે. હાલો, કहाँ पहुँचे भाई, कहाँ पहुँचे? हाँ આવો. મચ્છી પીઠમાં પહોંચ્યો, મચ્છી પીઠમાં પહોંચ્યો. સત્તાણું 2 55 55 5 55 સત્તાણું 2 55 55 5 55 રેડી. પણ આનો જે જવાબદાર માણસ છે એનો વાક છે આની અંદર. અમારો વાક અમે તમારો ગણતા નથી. સમજો, અમે કોઈ નાના કર્મચારી, નાના માણાનો ભોગ અમે કોઈ દી આજીવન માંગતા નથી લેવામાં. પણ તમારી જે ચેનલ ઉપર ના ગોઠવી છે એને ના પાડી દો. એને બોલાવ્યો છે હમણાં આવે.
આમ કઈ હાલે કઈ સરકારને કઈ મચ્છી પેટમાં ભાઈ છે નંબર હોય તો આપણે સાહેબને 5 કરવાનું જોઈએ ને એમાં કહેવાનું જોઈએ ને અત્યારે ટેમ્પરરી અહીંયા બાથરૂમ બને છે ત્યાં સુધી પેશાબ પાણીની વ્યવસ્થા સરકારને કરવાની હોય બરાબર છે અમને તો નાના માણસનો ખબર હોય ને તમે હિન્દની જો તમે નાના માણસ આવો તમે 5-5 રૂપિયા 4 વાર પેશાબ કરવા જો 25 રૂપિયા દઈ દો શેના ભાઈ 400 રૂપિયા 300 રૂપિયા જે કમાતો હોય 50 રૂપિયા પેશાબ કરવાના બીજા વધે શું હોય હા પણ તમે હિન્દની ઘર કરીએ પણ ઘરની સુવિધા મળતી બહાર તો ન જાય સમજો તમને મફત સુવિધા મળતી શું કામ બહાર જવું જોઈએ નગરપાલિકામાં અત્યારે જ કહેવાનું છે પેશાબ કરવા ક્યાં જશે ના ના માથે જનતા અત્યાર સુધી આ 3 વર્ષ ક્યાં ખોલે ક્યાં માલ ક્યાં પડ્યો હોય ક્યાં પડ્યો હોય માલ ક્યાં પડ્યો હોય ક્યાં પડ્યો હોય કાકા તો માલ ક્યાં પડ્યો હોય હાલો ને ગોતી લે હાલો સ્વચ્છતાનું પ્રતિક સ્વચ્છતાનું પ્રતિક આ જો આ સ્વચ્છતાનું પ્રતિક પેન શૌચાલય નીચે જો આ મચ્છરિયા જો મચ્છરિયા જો સુલભ જેવું કઈ છે જ નહીં પાછળ અહીંયા બાજુ આવા કેટલી તમે જોવો આવા કેટલી સાક્ષી પુરાવો તમારે ભેગો સવાલ 10 રૂપિયા ઉઘરાવ પછી પેશાબ કરો હા ના ના લેવાનું આવા જેટલા વિષય મોરબીની અંદર એને બધા બંધ ખોટા કામ ખોટાની બંધ કરાવે અને તમે બધા જાગૃત રહો આપણે પબ્લિક સાહેબ પણ બીજા બજાર આવે શું કરવાનું આવતો હોય જતો સાહેબને લઈ લો નંબર લઈ લો પેલા ડાયરેક્ટ આપણે સાહેબને ફોન કરો સાહેબ પછી આ ઈ અમે લડી લઈએ એ જ કામ કરું બીજો નથી અમારે આવે લાવો 5 તને સેને પકડીએ તો અમને કહો અવાજ કેમ ના આવે લઈ રહ્યું હોય આપણે રે પણ ચાલુ કરો હંધાનું કામ બીજા આવો હંધાનું બાકી આવે આમ તો સંભળાય ને બધું સાહેબને ખબર પડે ને આવે જોવો પંકજભાઈ તો નોઈસ કેન્સલેશન ચાલુ હોય ને એટલે બસનો ને એને કપાઈ જાય બીજા આજુબાજુ માણસ બોલતા હોય हाँ तो मैं आपको ये बोल रहा हूँ आप इधर जो शौचालय चालू है बराबर उसका पैसा आप लेते हो 5 रुपया पेशाब करने का नहीं पेशाब करने का 5 रुपया लेते हो अरे इधर खड़ा रह के जो करता है मेरी बात सुनो इधर खड़ा रह के जो करता है नहीं लेते हो तो मैं प्रूफ दिखाऊँ आपको अभी प्रूफ दिखाऊँ नहीं अंदर इसमें गया कोई दिक्कत नहीं हाँ अंदर में गया क्या कर रहा है नहीं कर रहा है इसमें भी पेशाब करके आए भाई શું કીધું તમને पहले इधर पूछा उसने कि पहले आप क्या करने जाते हो तो बोला पेशाब करने जाता हूँ भाई साहब ने बोला तो बोला 5 रुपये चाहिए इधर 5 रुपये रख के जाओ तो बोला मैं पेशाब करके वापस आता हूँ बाद में देता हूँ बराबर तो ये तो पेशाब करना पहले बोल के ही गया था कल रात को 2 लड़की इधर आई थी समझो उसके पापा उसके साथ में थे बराबर लड़की को जाना था ओसरू तो उसका भी पैसा लिया उसके पापा ने मेरे को फोन किया कल शाम को 7:30 बजे उसके पापा भी इधर आ रहे हैं अभी आधे घंटे 8 बजे 7:30 का मैं बात कर रहा हूँ ना 7:30 का आपको बात कर रहा हूँ पहले मेरी बात सुनो आपको मैं 10 रुपये आपको देता हूँ पैसा करने के लिए तो जाते उसका पैसा लेता हूँ आपको नहीं अंदर जो जावे उसका इसमें नहीं नहीं आपने कॉन्ट्रैक्ट 20 पे रखा है
ये भाड़े पर आया। भाड़े पर आया हुआ है, क्या है? मेरी बात सुनिए, बस स्टैंड है कि क्या है? बस स्टैंड में इसका पैसा लगता है कि फ्री में होता है? नहीं, यहाँ ये भी हमारे खर्चे थे, हमें सुलभ के खर्चे से बन रहा है। सुलभ के खर्चे से बन रहा है, तो इसमें से जो पैसा आता है उसके हिसाब से बन रहा है। इसमें से नहीं आता है, इसमें क्या आता है? 60,000 4 आदमी इसके पीछे पीछे घूमता है। वो गटर निकालो, ये करो, वो करो, बीच वजह से किसी को परेशानी न हो, इसके लिए ही रखा। हाँ तो हम समझ गए, चलो कोई बस 5 दिन 10 दिन का बीमारी है, काम खत्म हो गया। पहले मेरी बात सुनो, आज से आपको मैं बताता हूँ, पेशाब करने के लिए जो बंदे जाएंगे ना उसका एक भी पैसा नहीं लेना। ये ना जावे टूटेला, इसमें भी जाए वो गलत थोड़ी बोलेगा कि नहीं, पेशाब करने नहीं, गए। ये टूटेला तो में आप जाए- इधर से बोल दो ना कि टूटेला में जाओ, उसको थोड़ी मालूम है। वो तो आप इधर से बोलो ना, गलती से कोई इसमें खड़ा है पहले नंबर पे और दूसरे में कोई पेशाब करने चला गया तो पैसा देना जरूरी है। क्या करता है यहाँ? हाँ तो आपको मालूम है तो आप किसी को बोल दो ना। सबसे ज्यादा यहाँ दारू क्या? सबसे ज्यादा दारू हाँ मैं समझता हूँ, सबसे ज्यादा दारू पीने वाला आता है, मैं समझता हूँ। तो 50 रुपये का दारू लिया जाएगा, 5 रुपये का आधा घंटा टिकट ये दारू पीने वाले के लिए नहीं है, मेरी बात समझो। देखिए ना, मेरी बात मैं बताऊँ तो या कोथड़ी बताऊँ तो આજે ગયા શૌચાલયમાં દારૂ પીવા વાળા માણસો ઘૂસી જતા હોય છે, બધી જગह, પોલીસ पूरा- સ્ટાફને આપણે पूरा मोरबी। અત્યારે मैं पुलिस स्टेशन में भी मैं लिखित में दूंगा कि भाई इधर आप बंद करवाओ। और दूसरा मैं आपको क्या बोल रहा हूँ, पेशाब करने के लिए लेडीज नहीं, जेंट्स कोई भी आप एक काम करो ना, इधर कोई बैठा है, इसको बोलो ना कि पहले नंबर पे जाने का पैसा नहीं लगेगा, वो बोलो ना यार, गलती से दूसरे में चले जाएंगे। ये झूठ बोल रहा है। ना जाओगे तो उसमें नहीं जाएगा। पेशाब करवा जवाने के पेशाब करवाना 10 रुपया बोले जाओ तो बापुर जाओ करके तो 10 रुपये नहीं 10 रुपये 10 रुपये नहीं हो जाएगा, पेशाब करवाना 10 रुपये 5 रुपये आपको ना હવે મારી વાત સાંભળો ભાઈ, પેશાબ કરવા જવાનો 1 રૂપિયો દેવાનો નથી, રેડી? 1 રૂપિયો કોઈ દેવાનો નથી। तो आया तो बाजू कायम ના પડી ને નહીં લઈએ, પૂછો। बराबर है पेशाब करने का राजू भाई अभी पैसा लिया ना तो मैं इधर है नहीं, ना, अंदर में कोई आवे तो लेवा पड़े, हमारा ये फ्री कर दिया। मेरी दूसरे को मैं अभी इधर आऊंगा। फोन करूंगा मेरी बात राजू भाई सुनो, मैं बताता हूँ, मैं इधर अभी आया, मेरी बात सुनो, मैं दूसरे नंबर पे चला गया, मेरे को थोड़ी मालूम है कि पहले नंबर का पैसा नहीं है, दूसरे का अभी पैसा मान लो है। इसको मेंटेन करना है, ये चलाना है, सफाई करना है। पेशाब करने वाले का पैसा मत लो, वो संडास जो जा रहा है उसका लोना। मैंने आपको क्या मना क्यों अभी नहीं? अगर हट जावे तो कहाँ जावे पब्लिक? हटाना नहीं है, मेरी बात सुनो, हट जाएगा तो कमिश्नर बोलेगा ना, कमिश्नर को सुविधा देना है ना, महानगर पालिका सुविधा देगी, समझो। उसी के लिए ना आया हुआ है, तो उसी के लिए आया, तो उसने आपको बोला है कि पैसा लेने के लिए, 5 रुपया लेना पेशाब करने का। नहीं तो 5 पेशाब हिसाब में फ्री है। तो पेशाब में फ्री है तो आप इधर बोलो ना, आपका बंदा बैठा है, उसको कि पेशाब करना तो इसमें जाए। हमें फ्री है। गलत आप मत बोलो, मैं आपको क्या बोल रहा हूँ, मेरी बात सुनो। इधर पहले आपका जो बंदा बैठा इसने लड़के को पूछा कि भाई तू क्या करने जाता है, इसको पूछा, ये बोल रहा है कि मैं पेशाब करने जाता हूँ, तो बोला पहले 5 रुपया दे के जा। तो पेशाब करने का कैसे पैसा लगता है? अभी भाई ये बात गलत है, आप नहीं करो। हमें कोई अभी तक समझा दे, आप उसको समझा दो, आपको इधर रखना है तो रखो, आपका कंप्लेन करना है हम बोलो, खुद यहाँ रहते बैठना है तो हैं। बैठो, आपको जो करना है वो आपको, अरे हम खुद यहाँ रहते हैं 24 घंटा, सुबह 6 बजे से लेकर रात को 9 जो बजे। करना है वो करो। लेडीज को और जेंट्स को पेशाब फ्री में करने के लिए जाएंगे, संडास का पेशाब कितना लेते हो? तो लेडीज क्या करने जा रही है, कौन पूछते हैं? तो आप बिठाओ ना किसी लेडीज को उधर यार। ये में कौन बैठा हुआ है यहाँ? तो ये इसे खर्चा पूरा ना मुश्किल है। आपको लेडीज का पैसा बिल्कुल मुफ्त कर दो, फ्री कर दो। 10-15 दिन का बात है, सब आपको कुछ शिकायत 10-15 दिन तक आप फ्री कर दो, फ्री कर दो ना। क्या 10-15 दिन का ही बात है, फ्री कर दो। मेरी बात सुनो, आपसे आप राजू भाई आपसे बात हो सकता है तो आप मेरे को यस बोलो, मेरा है, आपसे बात हो सकता है तो आप मेरे को बोलो, नहीं हो सकता है तो आप मेरे को बोलो, मैं कमिश्नर साहब के पास अभी जाके करूँगा। बात कर लेते हैं। आप बात कर लो फ्री में, और आप इधर जो भी बिठाओ ना, वो नहीं बैठे, हमें जॉब खोजोगे हम यहीं मिलेंगे। आया से बैठा हो, आप यहाँ जॉब खोजोगे हम यहीं मिलेंगे। वो बात सही है आपका, आप इधर मिलोगे, लेकिन मैं क्या बोल रहा हूँ, આર્ય કાકા હો. बोलो તમે જાગો સાહેબ,
એટલે પાછા પૈસા ચાલુ થઈ જશે. કાકા પૈસો 1 રૂપિયો લઈએ ને મારા નંબર લખી લ્યો, મને ફોન કરજો, લખી લ્યો નંબર આપી દો. હું પણ તમને ફોન કરી. હા બસ એક પણ પૈસો પેશાબ કરવાનો નહીં. મને હા મેં જો દારૂની પત્રિકા નહીં જોઈ લો. હા દારૂ વાળા કોણ અંદર જાય એ જાય છે. દારૂ પીને આવ્યો છે. રેડી જોઈએ આર્યા જો પૂછ લ્યો નહીં એ સબ લોગ બોલે કલાક રેડી જોઈએ कोई नहीं बोलेगा वही बोले હા बोलेगा बोल बात आप सब बोल रहे हो सब कोई शिकायत नहीं आएगा आज के बाद। चलिए हम आगे से बात करते हैं। आप पीते हो नहीं पीते આ જેને ખરું કને વાત કરે મારા જોડે ચાલે તમે દારૂ પીને પોતે ટીંગાડો મને સજેશન દો, હું બાકી લડી લઈશ ઉપર भाई से बात करो ये मत करो यानी तुम बजाओ लाइव चल रहा है इधर. અમારા ભાઈ નંબર તો કરે મારા લખી લ્યો. હું એને મારા નંબર લખી લ્યો. ફોન કરજો ઉપાજીનો કાયદો. 97 રૂપિયા બધા પાંચડા, 97 રૂપિયા 55, 55, 55 એ આવી રીતે ખોટી વસ્તુ હાલતી ફોન કરજો તમતા. આપણે શું કામ ભાઈ સહન કરવાનું? મત છે ના દઈ આના માટે મત દઈ છે ને આતું દઈ આપણે વ્યવસ્થા એને શરમ ન લાગે હા બસ એ તમને કહી કોણ રાજુભાઈ આપણે દારૂ બારૂ બંધ કરી દો યાર, એ નહીં ચાલે. પંકજભાઈ ડેલી ના 5 થી 6 લોકો હોય છે. ડેલી 5 થી 6 મિનિમમ લેડીઝ હોય ને લેડીઝ ની જવાબ દઈ દેવાનો થોડો. રાજુભાઈ આપ ક્યાં છો? बिहार से बिहार से पूरा गुजरात में जहाँ इंडिया में जहाँ आप मेरी बात सुनो, ये गुजरात है, ये हमारा मोरबी है, समझो. इधर मोरबी के अंदर सब परिवार हम मिलजुल के रहते हैं, समझो. हमें मिलजुल के इधर आप मिलजुल के नहीं रहते होगे, इसीलिए तो दिक्कत वाला बात है. इतने लोग આના ટોટલ માણસો રેડી છે. આ એક જ ખરાબ છે, ખોટી જ વાત છે. આ એક જ ખરાબ છે. કયો મરસી ધંધો આ 2 દી થી આધી મહાનગરપાલિકા ઉપર નથી. જોવો તમે મચ્છી બસી બધું પડ્યું માણસ ઉચારો બંધ કરાવી રૂમ બનાવ્યો તો અહીંયા નાખે હું કહીશ તો એમાં શું કે ખબર છે તમારી હોટલ છે નહીં મને કાકા કયો ને તમ તારે અમે રજૂઆત કરવા અહીંયા બાજુમાં લઈને વિડીયો બનાવી બસ મચ્છી એમને પડી ગંધાય ઉચારો બંધ કરાવીને આપણે रूम बनाओ वो मेरी बात अभी आज से काम बंद कर दो. रेडी? आज से काम साहब से बात करके कौन सा साहब है? मेरे को नंबर दो ना, मैं बात करता हूँ ना. जरूर पड़े तो मेरी बात करना. नंबर भेज साहब कोई साहब एक भी काम नहीं बोलेगा. मेरी बात सुनो साहब, कोई किसी ने बोल के रखा है कि 5 रुपया पेशाब का लगेगा? कौन साहब ने बोल के रखा है? नंबर भेजते हैं अभी भेज दो, मेरा नंबर लिख लो, अभी भेज दो जिसको नंबर आया है आपका नहीं मेरा नंबर लिखवाओ. मेरा नंबर वो दूसरे भाई का नंबर साहब को बात कर ले. बात कर ले. हाँ और आप दारू पीते हो ज्यादा कंप्लेन यही ना MLA कोई भी दिक्कत हुआ मैं से फोन करिए साहब यार बात कर लो. पैसा में लगे है क्या? संडे लगे. आज से मैं क्या बोल रहा हूँ? अभी आप इधर दारू पीते मत बोलो. दारू जब भाई काका आप भाई ने दारू पीवा नहीं की दारू पीते दारू के चक्कर में हमारे को ये
2 दिन जेल में रहे 2 दिन जेल में रहे थे। सब अच्छे आदमी है, समझो ये लोग इधर जो खड़े वो अच्छे आदमी है, वरना कोई ऐसा आदमी होता है नहीं, तो ये नहीं क्या वजह से हम यहाँ पे है भाई है तो अभी तो समझ जाओ ना, ऐसा बोल रहे हैं। चले बीवी बच्चे की रोजी रोटी कमाने आया है कि दारू पीने आया है यहाँ कि झगड़ा करने आया है लोगों से। उसको सब ये काठियावाड़ है, इसके लिए रेम दिल है यहाँ से। हाँ, वो सब अभी इधर तुम्हारी बिहार में हम इस तरह आएंगे, दारू पी कर नाटक करेंगे, तुम्हारी औरतों को पैसा हो तो घुसो, तुमको छोड़ेगा हमको। तो इधर भी ऐसे ही है, सब भी ऐसा ही है। यहाँ तो रेम दिल वाले अभी तक तो यहाँ होता भी नहीं होता। वो भी कोई लगा रहे हैं, अभी भी अभी अच्छा काम कर। राजू भाई देखिए राजू भाई, आपको समझाता हूँ। ये आदमी ये सब इधर का है ना, पुराने पहचान वाले लोग, समझो ये इधर कुछ अच्छा करने की सोच वाले हैं, बराबर। ये जो काम करे ना उसमें आप सपोर्ट दो। हाँ पर 1 नंबर भाई, नंबर 1 उसमें आप सपोर्ट दो। ये जो कर रहे हैं ना उसको सपोर्ट दो। ખબર है કેટલા વર્ષો થયા અહીંયા ઉકેલો તો બંધ નતો થતો अभी किसी से लफड़ा होता है આપણે અહીંયા ઉકેલો બંધ કરાયો હવે આપણે બધા જાગૃત થાવ। મારો 7 સેકન્ડની જરૂર પડે મને કયો તમ તારે चलो खाली कचरे का જરૂર પડી અમને કહેજો। जो करना है वो कचरे का करो। હવે લાવી કઈ કચરા આપણે ઉકેલો હતો લાવ્યું આવી હા આવી ગયું, અત્યારે કચરા લેવા માટે તો આવી ગયા। અત્યારે આ લાઈવ થાય એટલે તરત પહોંચી જાય, 5 મિનિટમાં ફોન આવવા મળે બધે। એટલે હવે જાગૃત થાવ, આપણે જાગૃત થાવ। હવે એકવાર બધા ભાઈ જેટલા લોકો સાંભળે એમને કઈ આ તમારે ગંદકી સાફ કરવી હોય તો 30 વર્ષના ભ્રષ્ટાચારી લોકોને આપણે જે ગાળ દીધા એને એકવાર હાવેણો હાથમાં લઈ અને ગંદકી સાફ કરીને વિસાવદરવારી કરો તો એ ચોખ્ખું થાય, બરાબર। પરિવર્તનની અંદર બધા ભેગા રહ્યો। ઉકેલો આપણે સાફ કરાવી નાખ્યો, રૂમ બનાવી નાખ્યો તો એવો ગમે આવીને કેમ કે અહીંયા કોઈ હોતું જ નથી સત્તાવાર જો અહીંયા લગીનો ઉકેલો હતો આપણે બંધ કરાવી પાલિકા ભરવા જ નથી રૂમ બનાવી દીધો આ લોકોને રૂમ બનાવવા નતા અમે બધા સપોર્ટ કરીને રૂમ બનાવવા દીધું બરાબર કોઈ હજી જો કોઈ બસ સ્ટેન્ડ નો માણા કે કોઈ બસ સ્ટેન્ડ નો ચોકીદાર અહીંયા આપણે શું કીધું કે ખાલી પબ્લિક શેનાથી દીવે ખાકી વર્દી લોકો લઈને ખાકી વર્દી વાળા દેવે તે ફોટો પાડી લે 5100 રૂપિયા દંડ થશે તમારા ઘરે પહોંચી આવશે એટલે એકવાર ખાલી 3 દિવસ બેવો બાકી પછી ચોથા દિવસે અમે અહીંયા બેઠા છે ચાલો તમે 3 દી તો અમને સપોર્ટ કરો તો અમારે સીધા અમારે ઝઘડા કરવાના થાય હમણાં અમે બેસી જાય હાલો અડધી કલાક ન ઉભા રહીએ હા એમ કહું છું તો તમે અહીંયા પ્રેસિડેન્ટ કેમ ઉભા રહેતા છે તમે વિચારો આટલું કર્યા પછી કઈ થતું નથી સારું કાંઈ આટલું સારું કર્યા પછી બી કઈ સારું મોરબી નડિયાદ ઈચ્છા છે બાર જ નાખી અમદાવાદ નડિયાદ ખાલી આપણે એક જ કીધું કે ખાલી એક જ ખાકી વર્દી વાળો આપણે જોઈએ અહીંયા 3 દિવસ જ જોઈ ચોથા દિવસે અમે બેઠા થઈએ ખાલી 3 દી અમે રાત ને દિવસ બે ચાલુ જ છે કોઈ કેવા વાળું છે ને આટલું બનાવ્યું તો એક માણસ એ લોકોનું અહીંયા બેવું છે કે આ સુધારા કરવા આટલું બનાવ્યું હોય કે તો પછી અહીંયા ઉકેલો બંધ કરવાનો અમારો મતલબ શું હાલો કયો ભાઈ કેટલી મહેનત થી આ કોમ્પ્લેક્સ બનાવ્યું છે નકર આ જૂનું હતું ગંદવાડો બધું અહીંયા જોવો આખા બધા સપોર્ટ કર્યું હોય હા બરોબર કોઈ બી દંડ ચાલુ કરો વ્યવસ્થિત કરો તમે રજૂઆત કરો ને તો 2 જીઆરડી અહીંયા મૂકેલી છે તો એને કઈ થોડું ધ્યાન આપો નંબર દે મને થાય 57 રૂપિયા બધા પાંચડા અને હવે થોડુંક આ જાગૃતતા અભિયાનમાં છે ને બધા ધ્યાન દેજો આમાં જાતીન કરીને આ લોકો ના ના એ કાંઈ નથી એ અમારા જેવું કામ પડે અમને બોલાવજો ફેરવી નાખી અમારા જેવું કામ પડે બોલાવજો અમે આવશું હાથમાં હાવેણા લઈ લેશું આપણે જાહેરમાં તમે અમને ઈ જ જરૂર છે હવે ભાઈ અમને ઈ જ જરૂર છે અત્યારે નાના માણા માટે કરી છે ફૂલ કેકો તમે ફૂલ કેકો તમે ગમે ત્યારે કહો કોમલબેન આવી ગયા
સાહેબ તમને આપીને ગયા ને ઓલું ફોલ્ડર. હાલો. ના જે ઓલા એકાઉન્ટમાં કે કોણ બેસે છે અને હવે લતામાં કાંઈ હા હા એ સાહેબ હમણાં આપી દીધું. એ ફોલ્ડર બેનને આપી દો. મારા વાઈફ જ છે પરિમલ કૈલા નામનું ફોલ્ડર છે. જરૂર આની હા અને બધા ધ્યાન દે એનું જો કારણ કહું મારી વાત સાંભળો અહીંયા જેટલા સાંભળે છે એને કહું રોડ ઉપર ગટર ખુલ્લી હોય અહીંયા આ કચરો પડ્યો હોય આ શૌચાલયમાં પેશાબ કરવા જવું હોય આની અંદર કોઈ ધર્મ સમાજ કે જ્ઞાતિ સાંભળજો આની અંદર કદાચ કોઈ પણ સમાજની બેન દીકરી જવું હોય તો એને 5 ને 10 લઈએ બરાબર છે છતાંય મત દેવા ટાણે ખાલી ધર્મ જોઈને દેવાના સુવિધા જોઈને દેવાની એટલે હવે એમાં જાગૃત બધા થાજો સુવિધાની જરૂર છે ને. તમે જે મત દો છો એનો હક તમને મળે છે કે નહીં એ જોઈને મતદાન કરજો આવનારા સમયમાં આટલી અમારા તમારા બધા ભાઈ અપેક્ષા પબ્લિક બધું ભાઈ આવે તો અહીંયા લગી આવી ગઈ આ તો કોઈ કહેવા જ નહીં મળે. પબ્લિકની લાગણી છે અમને ફરિયાદ કરે છે જો કાલે દીકરી એક હતી એના બાપાએ મને ફોન રાતે કર્યો હતો રાતે 9:30 થઈ ગયા એટલે મારે ન હોવાનું બારગામ હતું સવારમાં પહેલી મુલાકાત આની લીધી કે ભાઈ આ ખોટી વાત ચાલે જાણે બંધ કરાવો અને તો અમે આ રફીકભાઈને ને આપણે ગરીબ માણસના હિસાબ આટલું જવા દીધું હવે આ છેલ્લું છે. રાજુભાઈ एक भी पैसा अच्छा आप मत लेना पेशाब करने का लेटरिन पानी जाते हैं उसका लो तुम. लेटरिन जाता है उसका साफ सफाई का लो उसका हम आपको मना नहीं कर उसका रहे मना नहीं है. समझो लेकिन जो इधर पेशाब करने जाता है उसके एक भी पैसा मत लेने का बराबर. एक भी फरियाद राजू भाई आएगा ना तो मैं लिखित में आपके नाम पे कंप्लेन करूंगा वो बात आप ध्यान में रखने का कोई दूसरा करे कि नहीं करे मैं डायरेक्ट करूंगा. और अंदर देख लीजिए उसको भी लीजिए क्या बन रहा है कैसे बन नहीं रहा नहीं है. बन रहा है अच्छा बन रहा है तो उसको हम एक्सेप्ट करते हैं ना अच्छा काम है तो वो अच्छा है समझो बराबर है. लेकिन पालिका ऐसी से कहीं पैसा नहीं मिला हमारी कंपनी बना रही है कंपनी बना रही कंपनी में क्या क्या चल रहा है सब हमको मालूम है. आपकी कंपनी किधर से रजिस्टर्ड है आपकी कंपनी किधर से कितना ऐसा टॉयलेट चौके में चला रही है कितने का पैसा सरकार के पास से ले रही है सब हमको मालूम है. हम अंगूठा वाले आदमी नहीं है समझो हम साइन करने वाले आदमी अंगूठा लगाने वाले आदमी नहीं है रजूआत नहीं आनी चाहिए पैसे वाले की. बराबर है. आपका कंप्लेन नहीं आना चाहिए आज लेटरिन पानी का लो तुम. रेडी बराबर है ना. अब लेडीज से कैसे पूछेंगे ये नहीं वो आपका बात है आपको लेडीज रखना है तो रखो नहीं रखना है तो मत रखो. दिन में 20 लेडीज का फ्री कर दो ना 10 दिन लेडीज का फ्री कर दो ना क्या दिक्कत है? હમણાં પૈસા દે જોલા બેન રોજ આવે ને તો પૈસા દેવા જાતે જોજો ના, હવે અત્યારે તો અત્યારે ઓલા કઈ દીધું જવા દીધું ને બધા આગળ લઈએ બધા કે 10,000 રૂપિયા જોઈ લો ચાલો उससे बात करा लो ऐसा प्रॉब्लम है ऐसा आपके पास ठीक है चल जाता है ना बोलो भाई नंबर सेव कर लेते हैं हमारा नंबर रेडी अभी हम अभी भाई से बात करवाए थे हमसे आपको आज से आप पैसा करने का पैसा बंद कर दो बराबर चलो भाई रेडी हेलो बाकी के રેડી હે હા એ લઈને જતી રહે બીજો વધારાનો સ્કેન કરીને એની પીડીએફ કરી નાખે આકાશ થઈ ગયા ભાઈ આ ઉકેલો જતો 3 લાઈનમાં ગોઠવવાના. ભાઈ આ ઉકેલો હતો આપણે અહીંયા બેઠા 15 વર્ષ ત્યાં ગુલિસ્તાન બની ગયું જોવું તમે અહીંયા મૂતરતા રંગતા હતા. તકલીફ હતી હા આર્ય રફીકભાઈ જો હજારો માણસો પાણી પીવે અને રફીકભાઈ અહીંયા આવા તમારા જેવા જાગૃત માણસો હાલવા જ ન દેવાય ફટ કરતું બંધ કરાવી દેવાય એક જ દીમાં હવે તો હવે જાતું નહીં થાય ને હવે તો ક્યાં લગી વાત પહોંચી. મિત્રો આજે ફરિયાદો અહીંથી આવતી હતી એના માટે થઈને આજે અમે અમારી ટીમ સાથે આવ્યા હતા. જાગૃત લોકો પણ છે. રફીકભાઈ છે શું નામ તમારું કાકા? અરુણભાઈ છે. અહીંના સ્થાનિક આજુબાજુના જે છે એ પણ અહીંયા સ્વચ્છતા રાખવામાં માને છે બરાબર છે. પણ અહીંયા આજે રાજુભાઈ દ્વારા એક આ તકલીફ ને પરેશાની પડતી હતી આજ પછી રાજુભાઈએ પણ કીધું છે કે એક પણ લોકોના પેશાબ પાણી કરવા માટે જતા હશે એમનો કોઈ પણ પૈસો લેવામાં આવશે નહીં એવી એમને અત્યારે મૌખિકમાં બાંયધરી આપી છે. જો આવનારા સમયની અંદર આવી રાજુભાઈની ફરિયાદ આવશે તો રાજુભાઈ આપણી હારે ઉભા છે. રાજુભાઈ હવે ફરિયાદ આવશે તો લેખિતમાં અમે આમના ઉપર કાર્યવાહી તમારા ઉપર કરશું कोई बात બરાબર હે कोई बात મિત્રો આ લાઈવ ની અંદર આપણે રાજુભાઈ પાસેથી બાંયધરી લીધી છે અને આજ પછી બધી કામગીરી અહીંની જે કંઈ પણ છે એ ફ્રીમાં ચાલુ કરાવી છે. છતાંય મોરબીની જનતા કોઈ પણ ખૂણે હોય ને આ રીતની તકલીફ કે સમસ્યા હોય તમ તારે બેફિકર અમારો સંપર્ક કરજો અને સાચી વાતમાં સાથ સહકાર સ્વરૂપે પંકજ રાણસરિયા તમ તાર તમારા ભેગો જ ઉભો છે અને તમારી સાથે જ છે. ઉપાધિ ન કરતા જય હિન્દ જય ભારત.